કોડીનારના ગોહિલખાણ ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. કોડીનારના ગોહિલખાણ ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું હતું. મોટા પોલીસ કાફલા સાથે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતની ટીમો પહોંચી હતી. 7 જેટલા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા છે. 2 દૂધ ડેરી, 3 પાનના ગલ્લા અને 2 ગોડાઉન તોડી પડાયા છે. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ પરાગ સંતાણી, ગીર સોમનાથ. મારું નામ વિરસીભાઈ ગોહિલ, ગોહિલખાણ ગામનો રહેવાસી છું. આજે ડિમોલેશન થયું છે, શું ડિમોલેશન થયું છે? આજે ડિમોલેશન ખાલી ઓનલી ફોર એક સાઈડ, એટલે કલેક્ટર સાહેબે આજે મામલતદાર સાહેબને અમે આ ડિમોલેશનની બાબતમાં રૂબરૂ મળતા હતા. અમારી રજૂઆત પણ હતી કે ડિમોલેશન થાય તો સામૂહિક થાય, કોઈ એક તરફી ન થવું જોઈએ. અમારે પણ સાંભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે, આ જ ગામમાં આજે અત્યારે 5 દુકાનોનું ડિમોલેશન છે. એવું જ પેશ કદમી આ ગામમાં ઊભા મકાનો છે, 2 માળની બિલ્ડિંગો છે, ઢાળિયાઓ છે. તો આ કલેક્ટર સાહેબે અને મામલતદાર સાહેબે તંત્રએ એક સાઈડ જ એક કાર્યવાહી કરી. તો હવે કેટલા દબાણો છે? હજી મારા અંદાજ પ્રમાણે જે પ્રકાશભાઈ ડોડિયાએ અરજી આપેલ છે એમાં 13 દબાણો આપેલ છે. એનો કોઈ પણ આધાર પુરાવા નથી. સરકારે આ અત્યારે અમને છેલ્લે લાસ્ટ નોટિસ એ આપી હતી કે સરકારી જમીનમાં તમારી પેશકદમી છે એ બાબત. બાકી એ પછી અમે વારંવાર મામલતદાર સાહેબને મળ્યા તો મામલતદાર સાહેબનું કહેવાનું એવું છે કે તમે છે એ ગામતળમાં આવેલ છે, એટલે ગામતળમાં કે વહેલી ઓલી થાય કે કાર્યવાહી. તો મેં મામલતદાર સાહેબને હું 2 ફેરી રૂબરૂ મળ્યો. મેં કહ્યું સાહેબ તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ. અમે એમ નથી કહેતા કે આ ડિમોલેશન થાય એ ખોટું થાય. સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરોબર હશે, પણ આ તંત્રએ એક સાઈડ ગોહિલખાણમાં એક સાઈડે જ કાર્યવાહી કરી. બીજા દબાણ ક્યાં છે? બીજા દબાણ સાહેબ તમારે જોવા હોય તો હું અહીં બતાવું, હાલો ની રૂબરૂ આવું. કઈ બાજુ છે? આ સાહેબ આ ડિમોલેશન છે ને ત્યાં રોડ પટ્ટીમાં છે સીધા. આ જે તમે સ્ટેશન થી આ ગામના એન્ટર થાવ ને વાંકમાંથી ત્યાંથી આ સીધો સાહેબ એ ખોટી કાર્યવાહી, ખાવ ખોટો, તદ્દન ખોટી વાત છે. એ લોકોએ નોટિસ સ્વીકારી નથી. વિજયભાઈ મેરુભાઈ ચૌહાણ, ગામ ગોહિલખાણ, તાલુકો કોડીનાર. વિજયભાઈ, આજે તમારા ગામમાં ડિમોલેશન હાથ ધરાયું છે? હાજી, ખરેખર કલેક્ટર સાહેબ અથવા તો તંત્ર દ્વારા છે કે અમને 2-3 નોટિસો શોર્ટ ટર્મને આપવામાં આવી છેલ્લા અઠવાડિયામાં, અને સરકારી દબાણ હતું અમે સ્વીકારેલું છે અને નોટિસો પણ સ્વીકારેલી છે. અને અમે એ બાબતમાં આ દબાણ હટાવવાની જે કાર્યક્રમ છે અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે. પણ માત્ર ને માત્ર મુદ્દો અમારો એક છે કે આ તો એક પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આજે સાહેબ આપને યાદ હોય તો હમણાં પહેલગામમાં જે પુલવામા એટેક થયો છે ને ત્યાં નામ પૂછી ધર્મ પૂછીને ટાર્ગેટ કિલિંગ જેમ કરવામાં આવ્યું છે ને, એમાં મને કોણે મત નથી આપ્યા, તો કે આ લોકોએ મત નથી આપ્યા તો એનું શું નુકસાન થાય એ માટે અમારે અરજીઓ કરી અને અમે સત્તા પર તંત્રને આવકારીએ છીએ અને આજે દબાણ હટાવવાની પ્રોસેસ છે એની પ્રશંસા પણ કરીએ છીએ અને દબાણો હટવા જોઈએ, સરકારી દબાણો હટવા જ જોઈએ. અમારી માગણી માત્ર એટલી ને એટલી જ છે કે જે પૂર્વગ્રહ રાખીને જે એકતરફી કામ થાય છે, આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કંઈક હકો છે અને અમારી જે માગણીઓ કરેલી છે, અરજીઓ છે કરેલીઓ છે, પેન્ડિંગ અરજીઓ છે, ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે, એને પણ કલેક્ટર સાહેબને એવી આવેદન અમે આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે ગામના લોકોના અને સર્વ એક સામાજિક ન્યાયની રીતે વર્તે અને કોઈને પૂર્વગ્રહથી ટાર્ગેટ ન બનાવવામાં આવે. અને અમે બીજું કરી અમે બીજું કોઈ માગણી નથી, પણ અમારી એટલી માગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે. અમે સાહેબ કોઈ અરજી આપેલી નથી અને મેં વ્યક્તિગત રીતે કોઈ અરજીઓ આપેલી નથી, પણ ઘણા અમે 10 મહિનાથી કે 15 મહિનાથી અમારા વાડીના વિસ્તારોની પણ અરજીઓ આપેલી છે. એમાં હું એમાં સામેલ છું અને છેલ્લા 15 મહિનાથી અરજીઓ વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તાઓના પ્રોબ્લેમ છે, ખરેખર જેન્યુઅન પ્રોબ્લેમ છે, તો એ ધ્યાને નથી લેવામાં આવતું અને આ ધ્યાને લેવામાં આવે છે એના અમને વાંધો નથી, પણ એક પૂર્વગ્રહ રાખ્યા વગર સાહેબ છે એક પ્રામાણિકતાથી આ હોદ્દા ઉપર જે સાહેબ છે અને તંત્ર છે, તો અમને માત્ર એટલી રજૂઆત છે કે સાહેબ સમાંતરે સામાજિક ન્યાયને ધ્યાને રાખી અને દરેક કાર્યવાહી કરવી જોઈએ.